દારૂબંધીનો અમલ કરાવવા કોંગ્રેસનું એસપી સાહેબને આવેદન અપાયું। બેફામ દારૂ ડ્રગ્સના વેચાણ વિરુદ્ધ કોંગ્રેસ આક્રમક, અડ્ડાઓ બંધ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી। ગુજરાત જે મહાત્મા ગાંધીજીના મૂલ્યો અને દારૂબંધીના આદર્શોથી પ્રેરિત રહ્યું છે, ત્યાં આજે નશાખોરીના વધતા પ્રશ્ને રાજકારણ ગરમાવ્યું છે। ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બેફામ બદીને કારણે યુવાનો નશાખોરીના કપરમાં હોમાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે આજે જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જૂનાગઢ એસપીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસે શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં ચાલતા દારૂના બેફામ વેચાણ અને અડ્ડાઓ વહેલી તકે બંધ કરવાની માંગ કરી છે। જો આવનારા સમયમાં અડ્ડાઓ બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। હાલમાં અમારી કોંગ્રેસ પક્ષ દ્વારા જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં ચાલી રહી છે। અમારા સન્માનની પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા જ્યારે થરાદથી જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા ત્યારે થરાદના મહિલા અગ્રણીઓએ રજૂઆત કરેલ કે ભાઈ અમારા વિસ્તારમાં બેફામ દારૂનું વિતરણ થાય છે। સ્થાનિક પોલીસની મીઠી નજર તળે આ વિતરણ થતું હોય આના પર કઈ એક્શન લેવા રજૂઆત કરેલ। અમિતભાઈ ચાવડાએ અમારા સન્માનની ધારાસભ્ય શ્રી જિજ્ઞેશભાઈ મેવાણીને પક્ષના પ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં મોકલ્યા રજૂઆત કરવા માટે। ત્યારે જિજ્ઞેશભાઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવેલ કે જે ભ્રષ્ટ અધિકારીની મીઠી નજર તળે આ અડ્ડાઓ ચાલુ છે એ તાત્કાલિક પગલાં લે, નહીતર કોંગ્રેસ પક્ષ આના પર કડક કાર્યવાહી કરશે। આ મુદ્દાને ગૃહમંત્રી દ્વારા ટ્વિસ્ટ કરી અને સરકાર, પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોંગ્રેસ પક્ષને સામે કરવાનું જે કુચેષ્ટા કરેલ એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર આપેલ। પોલીસ જે નિષ્ઠાવાન પોલીસ જે ઈમાનદારીથી પોતાની ફરજ બજાવે છે એને કોંગ્રેસ પક્ષ સલામ કરે છે, પરંતુ રાજ્યભરમાં અને જૂનાગઢ જિલ્લામાં જે આ દારૂનું વિતરણ થાય છે, જે પોલીસ સ્ટેશનની મીઠી નજર તળે વિતરણ થાય છે, આ બંધ થવું જોઈએ। ડ્રગ્સનું બેફામ વિતરણ થાય છે, આ પણ બંધ થવું જોઈએ। અન્યથા ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી સાથે આજે એસપી સાહેબ જૂનાગઢને અમે જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આવેદનપત્ર આપવામાં આવેલ। આજે અમે જૂનાગઢ એસપી સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા। એટલે એમાં શબ્દો તો એ હતા કે પોલીસના પટ્ટા ઉતાર, ખરેખર બંધારણીય રીતે જોઈએ તો જે બીટમાં કોઈ પણ અધિકારી હોય, જુનિયર સિનિયર અધિકારી હોય, તો એના વિસ્તારમાં નાનો મોટો જુગાર પકડાય કે દારૂ પકડાય ત્યારે એનો ઉપલો અધિકારી એના પટ્ટા ઉતારી જ નાખે, સસ્પેન્ડ કરે જ છે। તો એ શું કહેવાય? એટલે ખોટો મેસેજના દુરુપયોગ કરી અને ખોટી વાત કરી અને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાની વાત છે। પટ્ટા તો ભાજપ સરકારે અસંખ્ય વ્યક્તિઓના અધિકારીને ઉતારી નાખ્યા છે અને હાલમાં જેલમાં પણ છે। અને અમે પણ એ જ કરશું, કારણ કે એક ફરજના ભાગરૂપે છે। કોઈ પણ ભ્રષ્ટ અધિકારી હોય તો એના પટ્ટા નહીં ઉતારવાના, અને ખુદ એસપી સાહેબ કે આઈજી સાહેબ પણ ઉતારતા જ હોય। શું કામે કે ભાઈ કોઈ પણ અધિકારી હોય, પછી એઆઈસી હોય કે ભાઈ બીટ જમાદાર હોય, એના બીટમાં કાંઈ પણ જુગાર પકડાય, દારૂ પકડાય તો એને સસ્પેન્ડ કરે છે, ખુદ એસપી સાહેબ કરે છે। તો ખરેખર તો મતલબ કે પ્રત્યેક પરોક્ષ રીતે પટ્ટો ઉતરી ગયો કહેવાય ને। એટલે આ કોંગ્રેસ અને પોલીસને સામસામે કરવાની જે ષડયંત્ર જે ભાજપ સરકારનું છે એમાં અમે આજે બધા આવેદનપત્ર આપ્યા હતા। ખરેખર હકીકત આ છે કે પટ્ટા ઉતારવા જ જોઈએ ને અમે પણ ઉતારશું જ, પણ મોકો મળશે ત્યારે અમે પણ એ એક ફરજનો ભાગ છે। એટલે કાંઈ રોંગ મેસેજ એવી કોઈ વાત નથી, કાંઈ કે ભાઈ કોઈને અપમાન કરે એવી કોઈ વાત નથી। અને એક મહિલાઓની રજૂઆત હતી, એ રજૂઆત અમારે સરકાર સામે લઈ આવી, પ્રજા સામે લઈ આવી, અમારી ફરજ આવે છે। જય હિન્દ, જય ભારત।